નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું ઉનાળુ તલ વિશેની. તો આપણે ઉનાળુ તલમાં વધારેમાં વધારે આપણને ઉત્પાદન મળે એ રીતની આજે વાત કરશું. એટલે કે 15 થી 20 મણ, 12, 13 મણ, 15 મણ કે વધારેમાં વધારે, એટલે કે આપણે ઓછું ઉત્પાદનની આપણે વધારે ઉત્પાદન જોઈએ અને ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન આપણને વધારે મળે એ રીતની આપણે વાત કરશું. તો પહેલાં પ્રથમ તમે જુઓ તો વાવેતર સમયે બિયારણ કેટલું નાખવું, કયા બિયારણ વાવવા, ખાતરની વાત કરી, પછી ઉગી ગયા પછી ક્યારે આપણે પાવું જોઈએ, કેટલા દિવસે પાવું જોઈએ, એને આજે ચર્ચા કરશું. તો ખેડૂત મિત્રો, મારા વિડીયોમાં તો મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને માહિતી મળી જાય. તો આપણે કયા બિયારણ વાવવા એની કદાચ વાત કરીએ તો વિડીયો થોડો મોટો થઈ જાય, એટલે આપણે બને ત્યાં સુધી વિડીયો નાનો બને એ રીતે આપણે ટ્રાય કરશું. તો પહેલાં પ્રથમ તો ઉનાળુ તલ ક્યારે વાવવા જોઈએ. તો આમ જોઈએ તો 5 ફેબ્રુઆરી એટલે કે 5 તારીખ બીજા મહિનાની, એટલે કે 5 ફેબ્રુઆરી પછી આપણે મિત્રો વાવેતર કરી શકીએ. પણ એવું જરૂરી નથી કે દિનેશભાઈ કીધું અથવા તો કોઈ બીજા યુટ્યુબરે કીધું કે ભાઈ 5 તારીખે વાવી જ દેવા જોઈએ. એ વખતે ટાઢની ફટકી કદાચ પડી હોય કે ટાઢ પડતી હોય અને એ વખતે કદાચ તલ ઉગાડવામાં આવે તો કદાચ ન ઉગે. તો એવું જરૂરી નથી કે 5 તારીખે આપણે વાવી જ દેવા. ઠંડી ઓછી થઈ જાય એટલે આપણે વાવેતર કરવાનું હોય. કદાચ પછી 5 તારીખ કીધી હોય, ભલે 10 તારીખે કદાચ તમે ઉગાડો તો આપણે એવું નથી કે 5 તારીખે ઉગાડવા, પણ 5 તારીખ પછી આપણે વાવીએ છીએ. પણ પહેલાં તમે જોઈ લેવાનું કે ગરમી પડે છે ને, ઠંડી બહુ ઓછી છે ને, તો આજ આપણે વાવેતર કરવું ને કે બિયારણ ઉગશે નહીં. તો એગ્રોવાળા અને કંપનીવાળા એક જવાબ નહીં દે કે ભાઈ બિયારણ તો સાચું, હાલો અમારી પાસે એ જ બેન્ચ નંબર કે એ જ લોટ નંબરનો માલ હજી પીડ્યો ને આપણે ઉગાડીને જોઈ એ વખતે ઉગાડો, ગરમી પડતી એટલે ઉગી જાય, આપણે ઠંડી પડતી એને બિયારણ નાખ્યું ન ઉગ્યા, તો આવો પ્રોબ્લેમ થતો હોય. એટલે ગરમી પડે એટલે આપણે બિયારણ વાવવાનું ચાલુ કરી દેવું, એટલે કે તલનું વાવેતર ચાલુ કરવું. પછી બીજા નંબરમાં કે બિયારણ કેટલું નાખવું જોઈએ વીઘા વરાણીએ. તો મિત્રો, જો તમે ડાળિયા બિયારણનું વાવેતર કરતા હોય તલનું, તો 1 વીઘે કિલો વાવો તો પણ ચાલે. અને જો તમે હોટિયા વાવતા હોય તો 1 વીઘે 1.25 કિલો અથવા તો 1.5 કિલોનું વાવેતર કરો તો સારું, આપણને ઉત્પાદન સારું મળે. તો મેં તમને કીધું કે ડાળિયા હોય તો 1 કિલો, છોટિયા વાવો તો 1.5 થી 1.5 કિલોનું વાવેતર કરવું જોઈએ. પછી ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો કે ભાઈ ખાતર કયું આપવું. તો ખાતરમાં તમે જુઓ તો ડીએપી છે 1 એકરે 1 બેગ, પછી સાથે યુરિયા 15 થી 20 કિલો સાથે યુરિયા લઈ લેવું, એટલે કે ઉગાવ સારું આવે. પછી સલ્ફર, આપણે જો સલ્ફર 3 કિલો પેકિંગવાળું જો આપણે નાખતા હોય, એટલે કે 40 નાખતા હોય તો 1 એકરે 3 કિલોનું માપ આવે. એ તમે ન નાખતા હોય તો એની બદલીમાં તમે ફાડા સલ્ફર વાપરતા હોય, બરોબર, તો એનું 1 એકરે 10 કિલોનું માપ આવે, તો એ પણ તમે નાખી શકો ખાતરમાં. અને સાથે 1 કિલો બોરોન નાખી દઉં. તો આ દિનેશભાઈ કહે છે બોરોન કીધું કે બોરોનથી શું ફાયદો થાય. તો મિત્રો, બોરોન તમે નાખો તો અમુક ટાઈમ એવું બને, આ ખેડૂતના ખતરા કરેલા છે કે બોરોન આપેલું હોય પાયામાં વાવેતર વખતે, તો જ્યારે આપણા તલ વાઢવા લાયક થઈ ગયા હોય પછી અમુક ટાઈમ તમે જુઓ તો બૈડવા ફાટવા માંડે, એટલે કે ફાટિયા પડે, આમ ફાટીને હેઠે ખરવા માંડે. તો ખેડૂત અમુક મિત્રો એમ કહે કે બોરોન આપેલું હોય તો એ પ્રોબ્લેમ ઓછું આવે છે કે ઓછું બને છે, તો તમે 1 એકરે 1 કિલો બોરોન પણ મિત્રો આપી શકો. પછી વાત કરશું આપણે તલને કેવી રીતે ઉગાડવા જોઈએ. તો તલને તમે મિત્રો જુઓ તો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે ભાઈ ઓટોમેટિક થઈને વાવતા હોય, પછી અમુક મિત્રો ઉડાડીને વાવતા હોય અને પછી પાણી આપતા હોય, એવી રીતે પણ ઉગાડતા હોય. અમુક ખેડૂત મિત્રો એવું પણ કરતા હોય કે ખડ ધારું પડવું હોય, એટલે કે એ ખેતરમાં કે વાડીમાં બિયારણ નિંદામણ, એટલે કે બહુ ઉગતું હોય નિંદામણ. તો ઘણા ખેડૂત મિત્રો એવું કરે, પહેલાં પિયત આપી દે, ક્યારા બિયારા બધું કમ્પ્લીટ કરી ધોરિયા બાંધી અને પાણી પી દે, એટલે કે જે નિંદામણ ઉગી જાય પછી આપણે જે સર્વનાશ કે ગ્રામોક્ઝન જે કેવી, બરોબર, એ ખડની દવા છાંટી દે અને પછી તાળા જે પડ્યા હોય એમાં ઉડાડીને પણ વાવતા હોય. અથવા એ રીતે ના કરે તો અમુક ખેડૂત મિત્રો શું કરે કે ભાઈ નિંદામણ ઉગ્યું, ખડની દવાઈ નથી છાંટવી, કંઈ નથી કરવું અને રાહ પાંકી નાખે એટલે જે ખડ એ મરી જવાનું હોય.
અને પછી ધોરિયા થોડા જાજા હમા કરી અને બિયારણ ઉડાડી અને વાવેતર કરે તો એમાં પણ લાભ થાય મિત્રો. કારણ કે ખડ ધારું પડવું હોય તો અમુક ખડ એવું પણ ઉગ્યું હોય કે જે તલ હારે તલ ચમ ગોરપાંદ આવે ઘોડે ગોરપાંદનું નિંદામણ નીકળેલું હોય તો એમાં કોઈ પછી નિંદામણની દવા ન હોય ગોરપાંદની, એ પછી તમારે હાથેથી જ કાઢવું પડે. એમાં નિંદામણ બહુ ઉગતું એટલે મજૂરી ખર્ચ વધી જાય, દાળિયાના ખર્ચ જે વધી જાય તો આ રીતનું પણ તમે મિત્રો ઉગાડી શકો. પછી આપણે વાત કરવી કે તલ ઉગી ગયા પછી કેટલા દિવસ પિયત ન આપવું. તો ખેડૂત મિત્રો, તલ તમારા દાખલા તરીકે તમે પાણી આપી દીધું પછી તલનો કાંટો જમીન બહાર નીકળે એ પહેલાં આપણે બીજું પાણી આપી દેવાનું. દાખલા તરીકે આજ પાણી આપ્યું હોય પછી 4 દિવસે અથવા 5 દિવસે એમ થાય કે કાંટો એનો 1 કે 2 દીમાં અથવા તો કાલે બારો નીકળી જાય છે એ પહેલાં આપણે હરવું પિયત આપી દેવાનું. અથવા તો જો કોઈ જમીન અમુક ખેડૂત મિત્રોની એવી હોય કાળી હોય તો એક પિયતે પણ નીકળી જતા હોય. અમુક ખેડૂત મિત્રોને રેતાળ હોય કાંકરાવાળું દોડીને વહી જતું તો 2 પાણી પણ પાવા પડે. તો ઉગે એ પહેલાં આપણે 2 પણ પાઈ દેવા. અને ઉગી ગયા પછી એટલે કે બારા નીકળી ગયા પછી તમારે ઓછામાં ઓછું મિત્રો 20 થી 25 દિવસ આપણે પાણી નથી આપવાનું. એનું કારણ શું છે કે એમાં બને શું કે આપણે તલ ઉગી ગયા અને પછી આપણે પાણી આપીએ એટલે શું થાય કે માથે રેપ ચડી જાય. હવે રેપ ચડી જાય એટલે શું બને, એ તલ હવરાવરા સુકાઈ જાય. તો આવું પણ બનતું હોય તો આપણે એ રીતનું નથી કરવાનું. મેં જે તમને કીધું એ રીતે કરે તો વધારે સારું કે ઉગી ગયા પછી આપણે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ પાણી ન આપો એટલે તલ થઈ જાય મોટા. એટલે કે પાણી તલના પાંદડા ઉપર રેપ ચડી જાય, રેપ ન ચડે એટલે જે સુકારો એટલે જે સુકાઈ જાય અથવા તો ઘા ખાઈ જાય, મોરા પડી જાય, ઉત્પાદન એના કારણે ઘટે. તો આ રીતનું આપણે મેં તમને કીધું એ રીતનું કરો. પછી જે 20-25 દિવસે પાણી આપ્યું પછી ક્યારે પાણી આપવું તો એમાં મિત્રો જમીન મુજબ આપો તો વધારે સારું. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ 10 દી 8 દી તમે પાણી પાયા જ રાખો તો એ પણ જમીનમાં થઈ જાય. જે કાળી જમીન હોય જે ભેજ વધારે જાળવી રાખતી હોય કે ભેજ કાળી જે અમુક જમીન હોય એમાં તમે જુઓ તો પાણી આપો એટલે ભેજ ઘણા દિવસ સુધી રહેતો હોય તો એવું એમને જરૂરી નથી કે 8 દીએ કે 10 દીએ પાણી આપી જ દેવું. કાંકરાવાળી રેતાળ ઢાળવાળી જમીન હોય એમાં પાણી જલ્દી દોડી વહી જતું હોય ને ભેજ ઓછો રહેતો હોય તો એવા ખેડૂત મિત્રો 7-8 દી 10 દી અથવા 12 દિવસે પણ પાણી આપી શકો. એટલે કે ટૂંકમાં જમીનમાં ભેજ જોઈને પિયત આપો જમીન પ્રમાણે તો વધારે સારું. પછી ફૂલ આવી ગયા હોય અથવા તો એમાંથી બૈડો બનતા હોય ત્યારે મિત્રો ખાસ પાણીની તાણ પડવા નહીં દેવાની. એ વખતે જો તાણ પડી જાય તો પણ ઉત્પાદન ઘટે છે. તો એ વખતે તાણ ન પડવા દેતા મિત્રો, પાણી આપી દેજો ફટાફટ. હવે મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરું પણ તમને થોડુંક કહી દઉં કે આવતો વિડીયો આપણે કદાચ બિયારણ કયું વાવવું, માર્કેટમાં કયું સારું ચાલે છે તો એની પણ માહિતી તમને આપીશ. જો આમાં ભેગો બનાવશું તો વિડીયો થોડો મોટો થઈ જાય છે. તો ખેડૂત મિત્રો આ મારી માહિતી હું પૂરી કરીશું પણ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. નમસ્કાર.